આપણો કોઈ વૈષ્ણવ એમ કે છે હું સંન્યાસી થઈ ગયો? સંસારમાં રહીને શ્યામને ભજો બસ. અર્જુને યુદ્ધ કર્યું. હવે યુદ્ધ એ ભક્તિ નથી, એ એનું કર્તવ્ય છે. પણ એના સારથી એને પ્રભુને બનાવ્યા એટલે એની ભક્તિ બની ગઈ. કૃષ્ણ સારથી હતા તો ગીતાય મળી, જીતેય મળી. બધા કહે કે આ અર્જુન બાણાવળી ગાંડીવ જીતી ગયો. પણ જ્યારે દ્વારકામાં પ્રભુ સ્વધામ પધાર્યા અને દ્વારકાથી હસ્તિનાપુર અર્જુન પાછો આવતો હતો ત્યારે કાબે અર્જુન લૂંટ્યો. એ જ ગાંડીવ, એ જ ધનુષ, એ જ અર્જુન જેણે કુરુક્ષેત્રની લડાઈમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એક ભીલે એને લૂંટી લીધો. ત્યારે એને ખબર પડી કે યુદ્ધમાં કુરુક્ષેત્રમાં જીતવાવાળા કૃષ્ણ હતા, કારણ કે મારા સારથી હતા. અત્યારે પ્રભુ સ્વધામ પધાર્યા હતા, એક ભીલે મને લૂંટી લીધો. એમ આપણી પાસે અત્યારે જે આપણું સામર્થ્ય છે એ આપણા વલ્લભની કૃપા છે. આપણને ગળામાં કંઠી જુએ ને એટલે કોઈ આપણને પૂછે જ નહીં તમે વૈષ્ણવ છો. ઠાકોરજી બિરાજે છે એટલે આપણે કહ્યા. હમણાં શ્રીનાથજી ગયા તો ચા પીતા હતા તો 3-4 કપલ હતા. એટલે ઓલું મારાથી એને ઊભું હજી નથી રહેવાતું, ભલે ઓપરેશન. એટલે હું ઓલો ઓટલો બેસીને એટલે ઠંડીના હિસાબે માથે બાંધ્યું હતું, પણ ઓલી ચા આવી એટલે માથેથી આવલું કાઢી નાખ્યું. કીધું હવે ચા પીવી છે ને આ બધું એઠું થાય તો ગળામાં કંઠી જોઈ. હવે લોકો હિન્દી ભાષી હતા. વૈષ્ણવ છો? મેં કીધું હા. તો મેં કીધું તમે? એ કે અમને કૃષ્ણ બહુ ગમે, શ્રીજી બાબા બહુ ગમે, દર વર્ષે એકવાર ગમે ત્યારે એવું પૂનમ ભરીએ કે આજ આવું એવું નહીં, વરસમાં એકવાર અમે આવીએ. પંજાબના ગામમાંથી આવતા હતા. તો કે વૈષ્ણવ થવું હોય તો શું કરાય? એટલે આકાશ તૃપ્તિને આરાધ્યાને સગુન હસવા માંડ્યા. એ કે બા અહીંયા નો નક્કી કરી નાખે સારું, ઘાલો બાવા હોય તો. એ કે એટલે મેં પછી કીધું ભાઈ તમે લોકો જાઓ. બધાય નાહી ધોઈને તો આવ્યા હતા. મેં કીધું ઠાકોરજી માટે દૂધ ને ફ્રૂટ ને લઈને તમે પહોંચો, હું આવું છું. એટલે છોકરાઓ બેઠા રહ્યા ને આ 2 જણા બધું લેવા ગયા. તમે વહેલા ઓલું ચાવી લઈને બધું ઓલા પાસ સાફ કરાવવાનું એટલે તમે વહેલા ગયા હતા. પછી મેં એને બધું સમજાવ્યું. મને કે પછી ઓલા દૂર રહેવો, યહાં નહીં ખડે રહેને કાંઈ, યહાં નહીં ટચ. મેં કીધું ના એવું નથી, એ તમારી માન્યતા છે, ગેરમાન્યતા. ફોન નંબર લઈ ગયા. ये कि वहाँ कोई आते होंगे? मैं तो वो मेरे को नहीं मालूम. तो क्या हमारे तो दिल्ली वगैरह नज़दीक पड़ता है, वहाँ है. मैं तो वो भी मेरे को नहीं मालूम, लेकिन हमको वैष्णव बनना है. આ જે તાલાવેલી હતી ને, હવે એમનો તો નંબર મેં નથી લીધો. હવે હજારો લોકો મળે ને હજારો ફોન, ઘણા બિચારા ફોનમાં મને એમ કહ્યું એટલે બેન આપણે વચ્ચે ખબર મેં ફોન કર્યો ત્યારે બાપા મને નામે યાદ, રોજ આટલા બધા ફોન. હવે 1.5 થી 2.5 ફોનનો ટાઈમ. તોય લોકો અત્યારે સત્સંગ ચાલુ હોય તોય કરે, સવારે 6:30 કરે, રાતના 11:45. અને શું પૂછે ખબર છે? કેમ છે તમારી તબિયત? 2 પગે કરાવ્યું હતું. ક્યાં કરાવ્યું? અમદાવાદમાં. કયા ડૉક્ટર પાસે? હવે તમે રહ્યો છો આફ્રિકા અને વગર ટાઈમે મારો ટાઈમ શું કામને બગાડો છો? બરાબર છે તમે મને એ કે હું તમને સમાચાર કેમ છો તો બરાબર છે, પણ એ 1.5 થી 2.5 કરો મારવાલા.
આમાં કેવું થાય છે, સૂકા પાછળ લીલું બળે છે. ખરેખર જેને કામ હોય ને એમાં પછી ઘણીવાર ભરાઈ જવાય. અને આખો દિવસ તો આટલા બધા ફોન ઉપાડી શકો નહીં. હુંય સંસારી છું, હુંય જંજાળી છું. સવારે મારા પ્રભુને શ્રમ પડે એટલે સવારે તો ફોન ઉપાડતી જ નથી. બપોરે સૂતી હોઉં ત્યારે એટલી રિંગ વાગે, પછી કરવું પડે એરોપ્લેન મોડ. એટલે મારા વાલા વિનંતી છે, કાંઈ એવું કામ હોય ને તો જ ફોન કરો. ઘણા લોકો તો એવી પંચાયત કરે, અહીંયા બેઠા બેઠા હું કહું છું મારે ખોટું બોલવું પડે કે હું અંગત સંબંધી ત્યાં બેઠી છું. આપણી પાસે 24 કલાક હોય છે દિવસના, એમાં આ બધું બહુ શક્ય નથી. મને ગમે તમારે બધા વાતો કરે, પણ કારણ વિનાના તમે 10 મિનિટ વાત કરો મારી, આપણે 20 મિનિટ લૌકિક વાતો કરીને કાંઈ મેળવતા નથી મારા વાલા. ઘણા તો પાછા એમ કે એકાદો પ્રસંગ કયો નીલાબેન. મારા વાલા 50-60 રોજ ફોન આવે, એમાં બધાને હું પ્રસંગ કહેવા બેસું. આ બધું શક્ય નથી. એટલે જ આ સાંજે આપણે યુટ્યુબનો સત્સંગ રાખીએ. એટલે સાંજે હું ક્યાંય જતી નથી, કારણ કે મારો મેળ ન પડે. 5:30 થી 6:30 વૈષ્ણવ આવે, 6:30 થી 8 1.5 કલાક આ યુટ્યુબનો સત્સંગ, પછી પ્રસાદ લઈને હોલમાં જાઓ. એટલે ખોટું ન લગાડતા કોઈ. ખરેખર કાંઈ એવું કામ હોય તો અવશ્ય ફોન કરજો, પણ 1:30 થી 2:30. બપોરે 3 વાગે હોતા હોય ત્યારે આવે ને, રાતના 11:45 આવે ને, સવારે 5 વાગે મારવાલા આવું ના કરશો. બોલો વલ્લભાધીશ કી જય. 10મ સ્કંદ જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પરીક્ષિતના પ્રશ્નોની છણાવટ. દુનિયામાં 5 પ્રકારના જીવો એવા છે કે જે શ્રી શ્યામ સુંદરની કથા થતી હોય ત્યાં જતા નથી. જો અનુસંધાન આવી જ જાય. દુનિયામાં 5 પ્રકારના જીવો એવા છે. આ જીજીનો વચનામૃતનો દસંત, મારું પોતાનું આમાં કાંઈ નથી. જ્યાં શ્યામ સુંદરની કથા થતી હોય ત્યાં જતા જ નથી. 5 કેવા? પશુ જીવ. પશુને ખબર પડે ક્યાંય કથા સંભળાય, આ ધર્મની વાતો કરે છે? ના. સ્ત્રી જીવ. સ્ત્રી જીવ એટલે આની અંદર આ જે સમજણ છે એ છે કે જેનામાં સંસારની વાતોમાં વધુ રસ છે. નહીતર કેમ વલ્લભ આપણને બધાને સ્ત્રીઓ ઉપર જ ગોપીભાવથી સેવા પધરાવી દીધી. 90% ઠાકોરજી સ્ત્રીઓની માટે જ પધરાવ્યા છે. આજ કોઈ પણ ઘરે જાય, આપણે ઓલા નાના ટેનિયાને પૂછે, ઠાકોરજી અમારા બાના ઠાકોરજી છે. બા જાય એટલે મમ્મી મમ્મી કહે, હો બાના બદલે હું મમ્મી સેવા કરે. હમણાં આપણે ક્યાં ગયા હતા, વ્રજમાં ગયા હતા કે ક્યાં ગયા હતા, તો એ ભાઈ કે સેવા હું જ કરું છું. આ બેન પરચારગી કરે. એ કે બેન અમારે 7 પેઢીથી એવું છે કે અમે ધોતી, બંડી, તિલક અને સ્ત્રીના જે સાડી હોય ને એના ભાવથી ઉપરનું સેવા અમે જ કરીએ. આ લોકો બુહારી, મંદિર વસ્ત્ર સામગ્રી, પછી જારીજી માટેની મથની, પછી મેવો સિદ્ધ કરી દે, બધું કરી દે, પણ એ લોકો સેવા ન કરે. આવું 5-7%. બાકી સ્ત્રી એટલે ગોપીભાવથી સેવા કરે. નિંદિતા રથ જીવ, સમજી ગયા ને? કર્મજળ જીવ અને આત્મઘાતી જીવ. આ 5 પ્રકારના જીવો
ભાગવતી કથાથી મોઢું ફેરવીને ચાલ્યા જાય છે. પુરુષ જીવ આવી રસમય ભગવત વાર્તાઓ સાંભળવા કાયમ દોડતા રહે છે. તેમણે પુરુષ જીવની વ્યાખ્યા આપી. જુઓ, પુરુષ જીવ એટલે શું? વ્યવહાર ચાતુર્ય પ્રતિ પરમાર્થ ચાતુર્ત્વમ પુરુષ જીવત્વમ. જગતનો વિરોધ મટાડી પરમાત્માનો પંથ શોધવાનું સામર્થ્ય જેનામાં હોય તે પુરુષ જીવ. સંસારની પંચાયત ભૂલી અને પરમાત્માએ શોધવાના રસ્તે જવા જે જીવ જતો હોય એ છે પુરુષ જીવ. બીજા શબ્દોમાં કહીએ તો પ્રકૃતિને વશમાં કરવાનું સામર્થ્ય જેનામાં હોય તે પુરુષ છે. પછી તે બેન હોય કે ભાવ હોય, માણસ જ્યાં સુધી તેની પ્રકૃતિને વશમાં કરી શકતો નથી ત્યાં સુધી તેનામાં કેટલું શૌર્ય છે તે દેખાતું નથી. કોઈ પણ મોટામાં મોટા યોદ્ધાને જુઓ, તે ચાહે રાવણ હોય, હિરણ્યકશિપુ હોય કે હિરણ્યાક્ષ હોય, તે બધા પણ તેમની જાત પાસે હારી જાય. રાવણ પાસે જ્ઞાન હતું એટલું કોઈ પાસે નહોતું. 9 ગ્રહોને બાંધીને રાખતો તો રાવણને પૂછ્યા વિના ગ્રહ આધાર ન થઈ શકે. કૈલાસને ધ્રુજાવી દેતો હતો, પણ પોતાની જાત ઉપર વિજય ન મેળવો પર સ્ત્રીને માટે થઈને પોતે પોતાનું સર્વસ્વ હારી ગયા. જગતને જીતનારો જ્યારે પોતાની જાત પાસે હારી જાય ત્યારે તે જીતેલો ન કહેવાય. જીતેન્દ્રિય પ્રભુ છે. આપણે બધા ભલે સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, પણ આપણે હજી ઇન્દ્રિયોને જીતી નથી. હજી 1.5 મહિનો થાય એટલે આપણે તરત કહીએ. હમણાં ઢોસા ઘણા વખતથી નથી બનાવ્યા. જો હજી આપણો જીભ ઉપર જીત મેળવી નથી. હા, નો ડાઉટ, સેવા સ્મરણ સત્સંગથી સ્વભાવમાં ઇન્દ્રિયોમાં ફેર પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇન્ડિયન આઇડલ નવું ચાલુ થયું ત્યારે મને એટલું ગમતું કે સાંજે કોઈ મને કેવડાવ્યું હોય કે ઈલાબેન કીર્તન માટે ભેગા થઈએ છીએ, આવજો. તો શનિ રવિ ન જાઓ. આ લોકો મને ચીડાવે ખરા. એ કે મમ્મી પહેલાં તો લેન્ડલાઇન ઉપર વધુ વાત કરતી હતી, મારી પાસે મોબાઈલ, અને મને તો હજી નથી ગમતો, પણ હવે લેન્ડલાઇન બધાએ કાઢી નાખ્યા એટલે આપણે કાઢી નાખ્યા. લેન્ડલાઇન ઉપર ફોન આવે ને તો હું કહું મારે વાત નથી કરી, મારું ઇન્ડિયન આઇડલ છે. એ જ ઈલાબેન હવે ક્યારે ઇંગ્લેન્ડ આઇડલ આવે છે ને ક્યારે એનો શું ટાઈમ, કાંઈ ખબર. ક્રિકેટનો એટલો શોખ, કોણ અત્યારે રમે છે ને ક્યાં રમે છે. તો આ બધામાં સેવા સ્મરણ સત્સંગથી ને ભલે ક્રમે એકયારા બધું નથી જતું, પણ ક્રમે આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વભાવમાંય દીનતા આવે છે. ઘણા તો એવું વૃક્ષ બોલે, એટલી સલાહ આપે બધાને. આપણે તો આમ છીએ ને, આપણે તો વૈષ્ણવ કહેવાને લાયક નથી ને, આપણને તો કાંઈ ખબર નથી પડતી ને, આમ તેમ. આપણે તો હું તો આમ જ જોઈ લઉં. પછી આપણે ધીમેથી કંઈક સકડી ધરો જ, એ આપણા જ ના થાય. પણ આ વૃક્ષ એટલે જ બોલો છો તમે. તમારા અવાજમાં દીનતા નથી, મીઠાશ નથી. તમે બીજાને તમારાથી તુચ્છ માનો છો. હું તો આમ જ કરું, હું બીજાનું સાંભળું નહીં. આજે હું છે ત્યાં હરિ નથી, અને હરિ છે ત્યાં હું નથી. દીનતાના પાત્રમાં મન મણી મૂકીને દયારામભાઈ
સત્સંગમાં ચર્ચા કરતા હોઈએ તે વૃક્ષતા આવી જાય. શરૂઆતમાં મને એવું થતું હતું કે હું આમ, પછી મેં કીધું એ જીવ ઈલાબેન જપી જાઓ. તમને ઠાકોરજીએ કૃપા કરી છે, વૃક્ષતા તમારામાં નથી, લાવશો નહીં. આ પ્રભુ પરીક્ષા કરે છે કે આમાં અગ્નિ છે, નાખો, પણ નાખતા નહીં, નહીંતર પ્રજ્વલિત થશે પાછા આગળના ઈલાબેન. આજે આપણને કોઈને સલાહ દેવાનો અધિકાર નથી. ગુરુ બેઠા છે અને આપણે તો ભગવદીય નથી, હજી પૂરા વૈષ્ણવ નથી. ઘણાય ભગવદીય એમને કહેવાવાળા છે. એ ચૂપ રે બિચારા કે આપણને તોડી પાડશે. એટલે સંસારમાં આ બધું છે, એ બધાની અંદર તમારી જાતને તમારે સાચવીને રાખવાની. અકબર બિરબલની વાર્તા યાદ કરવાની. અકબર ક્યાંય પગ ગંદા થાય છે, બધા આખા રાજમાં ગાલીચો પથરાવી દે. બિરબલ કે રાજા સાહેબ, આખા રાજમાં ગાલીચો ના પથરાવાય, આપણા પગમાં મોજડી પહેરી લેવાય. જ્યારે આપણે ક્યાંય આમ ગયા હોઈએ, વૈમનસ્ય સર્જાય અને આપણને એવું લાગે કે અહીંયા ક્યાંક બોલાઈ જશે, ત્યારે મનમાં શ્રી કૃષ્ણ શરણમ બોલવું, આપણા પગમાં મોજડી પહેરી લેવી, આખા રાજમાં ગાલીચા પથરાય નહીં. જગતને ન જીતીએ તો ચાલે, પણ જાતને જીતવી જરૂરી ખરી. જુઓ, જગતને તો જીતી શકવાના નથી, પણ તમારી આપણે અપેક્ષા, આણે આમ ન કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. આપણે એને સલાહ આપવા વાળા કોણ? તું તારી જાત તારે નક્કી કર કે એને જે કરવું હોય તે કરે. મારાથી કોઈને કાંઈ કહેવાય નહીં. હું મારી જાતને જીતી શકું, જગતને ન જીતી શકું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ જ વાત પ્રહલાદજીએ હિરણ્યકશિપુને કહી હતી. પિતાજી, તમે આખી દુનિયાને જીતીને આવ્યા છો, પરંતુ તમે તમારી જાતને જીતી શકતા નથી. તમારામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ભરપૂર ભરેલા છે. તમારે ઈચ્છાએ કે અનિચ્છાએ તમારા રહેલા દોષો સાથે ઘસડાવવું પડે છે. ઘણા હોય વાત વાતમાં તમને સલાહ આપે. મને એક વૈષ્ણવ એવા રોજ મળી જાય, મેં રસ્તો બદલાવી નાખ્યો.